તો મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી બનાવટો સામે લાલ આંખ કરવામાં આવી છે। રાજ્ય સરકારે નાગરિકોની તંદુરસ્તીને પ્રાથમિકતા આપીને એનાલોગ પનીરના ઉત્પાદન, વેચાણ, પરિવહન અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો મોટો નિર્ણય લીધો છે। આજથી રાજ્યમાં એનાલોગ પનીરના વેચાણ પર સદંતર રોક લગાવી દેવામાં આવશે। માત્ર પનીર જ નહીં પરંતુ બજારમાં વેચાતી અન્ય એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ જેવી કે એનાલોગ ચીઝ અને એનાલોગ બટર પર પણ પ્રતિબંધ લાગુ રહેશે। જો કોઈ વેપારી આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। તો વનસ્પતિ તેલ અને સ્ટાર્ચમાંથી બનાવવામાં આવતું આ નકલી કે એનાલોગ પનીર સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઈ રહ્યું છે। ત્યારે હવે સરકારના આ નિર્ણય સાથે જ ગુજરાત આ પ્રકારનો પ્રતિબંધ મૂકનાર દેશનું ત્રીજું રાજ્ય બન્યું છે। તો ઝી24 કલાક પર ગઈકાલથી તમે સતત અપડેટ જોઈ રહ્યા છો। આખરે આરોગ્ય મંત્રીના તમામ નિવેદનો, એનાલોગ પનીર આખરે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે। ઝી24 કલાક સતત આપને એનાલોગ પનીર, ચીઝ, બટર પર પ્રતિબંધની આ તમામ અપડેટ્સ આપી રહ્યું છે। જે નિર્ણય છે તે અમલમાં આવી ચૂક્યો છે। ગુજરાત સરકારે ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન અને યુવા નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન સાથે ગુજરાતમાં પણ કાલેથી એનાલોગ પનીર પર, એનાલોગ ચીઝ અને બટર પર વેચાણ કરવું, પ્રોડક્શન કરવું, પરિવહન કરવું સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી દેવામાં આવ્યો છે। ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છત્રાલ જીઆઈડીસી ખાતે યોગેશ્વર એસ્ટેટમાં જનક ભાવસા તો એનાલોગ પનીર પર આ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા એનાલોગ ડેરી ઉત્પાદનો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે। રાજ્યમાં જે નિર્ણય જાહેર કરી દેવામાં આવ્યો છે, એનાલોગ પનીર એ અસલી દૂધનું પનીર નથી પણ દેખાવ અને સ્વાદમાં પનીર જેવું જ લાગતું એક કૃત્રિમ ઉત્પાદન છે। તે દૂધની ચરબી કાઢી અને વગર દૂધે પામ ઓઇલ, વનસ્પતિ તેલ અને આ સાથે સ્ટાર્ચ અને કેમિકલ્સ ભેળવીને બનાવવામાં આવે છે। તો આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ જણાવ્યું કે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો।